હેલો ફ્રેન્ડ્સ, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વ્લોગમાં। તો વ્લોગ તો આપણે વાડીમાં આવીને ચાલુ કર્યો છે અને આમ ગણો ને તો અમારે કામ કરવાવાળા બે મુખ્ય યજમાન કહેવાય કે ભૂલ લઈ ગયું મને યજમાન કહેવાય યજમાન એની ભલા એવું કરી નાખું પેલા એટલે મતલબમાં જે કહેવાતું હોય પણ અમારા મુખ્ય બે બહેનો છે ને અમારા ખેતર કામમાં ફૂલ કામ એના ઉપર છે। ત્યારે જુઓ શ્વાસ ચડવા મળ્યો ને હવે। અને આ પાળું બધી આમનામ છે કે નાના ટ્રેક્ટરથી મિની ટ્રેક્ટરથી બધું પાળા બંધાવ્યા હતા, એટલે પાળામાં છે ને બધા પાળામાં પાળું ચડાવેલી છે ને અમારે બેનું ચડાવે છે અત્યારે વિયાજા હું કાલ બેન પણ અહીંયા સહી તોય કાંઈ કામ નહીં ને હું તો કરવાનું પેલા મોડું હા એમ એવું કહેવત છે ગુજરાતી કહેવત પ્રમાણે। એટલે એવું કામ છે ને અમારે હું આવી ઘડીક વાર જ ત્યાં ઘડીએ પણ મારથી કાંઈ ન છું ખેતર કામમાં હું હાવ ડફર છું એટલે મારથી કાંઈ થતું જ નથી। એક પાવડો લો તો પાવડાથી કામ નથી થતું, ખોડિયું લો તો ખોડિયાથી નથી થતું, તો મારથી થતું ને આ વખતે કાંઈ બાનું કાઢે કે ઘડીક બોલે આ એમ કે આ શું કહેતી તું રીંગણ સાકર નાખશે ને બાજરાના રોટલા સાકર નાખશે ને બાજરાના રોટલા કરી નાખશે એમ આવી તો ડાયરેક્ટ ખાવાનું થઈ ને અહીંયા કે તું અહીંયા કાંઈ કરીને એમથી નહીં દે કે ખાવ કરતી ને તો અહીંયા તો આવીને ખપાડી ઓલા હેઠે જાય તો ઓલા પડી તા હું કે હવે આપણે કરવું ને આપણે સાકર રોટલા કરવા બેન ને બધી ઓલું ભી પડી ભાગે એમ નથી આ કરવું આવે ને તડીકો આવે ને એવું કાંઈ નહીં તડીકો નહીં પણ હવે ગઢા માણસ પછી બહુ ન થાય ગા। હું આજનો દી છું, કાલ પાછા અમે છે ને દીદીને મૂકવા જવાના છે એટલે કાલ 12 વી જાય થોડી પોરો ખાઈ લો એમ કે મમ્મીને કામ ફાવે જ છે પણ મમ્મીના હાથ કાંઈ હારા નેરા કા મમ્મી બંધાઈ ગયું હોય પેલા તો એ બે જણાથી બધું કરી નાખતા કા મમ્મી કરતા ડુંગળી કરતા તમે મોટા સાથે ડુંગળી બંધ કરી રસોઈ તો બનાવવાની છે પણ હવે દીદી હાટું નાસ્તો લેવા જવાનો છે તો પહેલાં આપણે નાસ્તાનું કામ કરી લઈએ, કેમ કે પછી આવીને રસોઈ બનાવવા રહીને ટાઈમ વિયો જાય ઘણો, ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય, બધાને જમવાનું હોય તો પહેલાં આપણે નાસ્તો લઈએ। ફ્રેન્ડ્સ આપણે રસોડામાં આવી ગયા છીએ, નાસ્તો લઈ આવ્યા છીએ, હવે છે ને જમવામાં શાક તો બની ગયેલું છે, હવે આપણે બનાવવાના છે રોટલા, થોડાક 4, 5, 6 રોટલાને ઢીબી નાખીએ એટલે બધાને ખાવાનું થઈ જાય। જો આવે મારું રસોડું છે, હવે ભાનુબેન બનાવશે રોટલા, પછી ભલે બધા ખાય ગરમા ગરમ। જમવાનું આપણે બનાવી નાખ્યું છે પણ જમવાવાળા આવતા નથી એટલે આપણે એકલાને ચાલુ કરી દેવું છે, ને જમવામાં હું બનાવ્યું છે ને તો હું તમને દેખાડું લઉં। બાજરાના રોટલા છે, આ છે આપણું આથણું, આ ભીંડાનું આથણું છે અને આ મરચાં અને સાઈઝ તો આપણે હોય જ તીરો। અહીંયા રીંગણા ને બટાકાનું શાક છે, સવારનું ચોળાનું શાક પડ્યું થોડું। ફ્રેન્ડ્સ આપણે જમી લીધું છે અને જમીને હવે બધા કામે ચડી ગયા છે અને હવે આપણે જઈએ છીએ આંટો મારવા વાડીમાં। અમારા મહેમાન આવે પાળા બાંધવા પણ અમે પાળા બાંધીએ નહીં, પાળા વીખે હા કેમ પાળા બાંધવાના હતા, આમ બાંધવાના હોય જો હે થાકી જાય તું ક્યાં જવું ઓહો મોટા ખેડૂત આવી ગયા, ઓહો મોટા ખેડૂત આવ્યા, હાલો તમારે પાળા બાંધવાની જરૂર નહીં, હા એમ બધી માછી શીખવાડે હવે મારી પાસે વાત કર્યું હતું હા લે આઈથી લે આઈથી અરે આવડું હો આમ ચડાઈ દે, આમ ઇધર ચડાવવાની ના આમ જા પગમાં વગાડતી નહીં, કાંઈ આવડતું નહીં।
અરે વાહ હાલી લે હાલ તું અહીંયા વાલ ને ના કે હેલું હો અરે વાહ હવે થાકી ગયા કે તો હજી થાક્યો નહીં હાલો આવજો બાય બાય તો એ લોકો બધા પાળા બાંધશે અને આપણે જઈશું ગામમાં આવે હજી નાની દીદીનું તૈયાર કરવામાં હજી થોડુંક બાકી છે એટલે થોડુંક લેવાનું બાકી છે એ લેવા જઈશું આપણે અને થોડું ઘણું શાકભાજી લાવશું તો એ કામ આપણે બાકી છે એટલે હવે આપણે ગામમાં જઈશું આપણે ગામમાં જવાના ધક્કા થોડાક વધી જાય છે હમણાં પણ 1-2 દિવસ છે અને કામ પણ થોડાક ટાઈમ જ હોય કેમ કે પછી તો કામ ને બધું પૂરું થઈ જવાનું પછી તો નવરાત થઈ જવાના છે તો હાલો એ કામ કરી લઈએ પહેલાં હેલો ફ્રેન્ડ્સ આપણે જો આવી ગયા છે શાકભાજી લઈને અને હવે આપણે નીકળશું તારે બધું સુધારવા અને બનાવવા માટે સાંજના જમવામાં તો જો આપણે રીંગણા બનાવવાના છે આખા રીંગણાનું શાક બનાવવાનું છે અને બીજો મસાલો બધો છે ભજીયાનો તો આપણે ભજીયા બનાવશું આખા રીંગણાનું શાક બનાવશું બધું ધોવાનું બાકી છે અને હવે આપણે એકલાને રસોઈ બનાવવાની છે ને એટલે વ્લોગ શૂટ નહીં થાય વાડીમાં અહીંયા ઘરે જ તુરી છે દાણા લઈ લઈ થોડા ઘણા તો આખા રીંગણાના શાકમાં ખાંડી નાખીને તો એનો સ્વાદ મસ્તીનો આવે માનું તો આપણે બનાવવાનું છે પણ આપણે આદર માલનું એથી કરવાનું છે અને પાણી પાવાનું હોય પાણી પાઈ દઈએ અને આપણે અહીં ઘરે આવ્યા હોય ને એટલે આપણે બધું કામ કરવું પડે માલને પાવાનું કરવું પડે રસોઈ કરવી પડે એવું બધું કામ હોય જો અમારી સમેલી છે ને બેઠી છે પણ એને કાંઈ તરસ લાગી નથી પીવું તો પીલા મને નથી પીવું તો આપણે પરાણે શું કામ ભાઈ આ લાગે છે કોઈ તરસા નથી ખોટો મને ધક્કો કરાવે પીલા હાલ પીવું તો નથી પીવું કે અમારે સપ્તશી માતાની ગોદરું ઓઢાડી દઈએ આરામથી બેઠી રહી આ છે ને અમારા આના છે ને ભૂખાતરી છે અને ખાવું જ હોય કેમ પણ પાણી પી લે હાલ પછી ખાવાનું મળશે અને આ છે ને અમારે ગુડી છે એને પાણી પીવાનું હોય 2 ટાઈમ થોડું ઘણું માર લે હવે નીરી દઈ કાંઈક સાર ને એવું કાપીને અને પછી રસોઈનું કરી લઈ જમવાનું તો આપણે તૈયાર કરી નાખ્યું છે બધું એટલે બધા આવે ને એટલે જમવાનું જ રહે અને હવે છે ને વ્લોગને આપણે અહીં પૂરો કરી દઈએ તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્તીના બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય